हेलो मित्रों, मारू नाम से प्रिंस सोलंकी और आप જોઈ રહ્યા છો ખોડિયાર ડેમ ધારી ગળદરા મંદિર। તો ચાલો દર્શન તમને કરાવીએ। આ છે મંદિરનો ગેટ ને આપણે મંદિરના દર્શન કરવાના છે માતાજીના, તો બન્યા રહો। અને હું આવી ગયો છું મંદિરની અંદર અને તમે જોઈ રહ્યા છો કે બધા ભક્તો દર્શન કરી રહ્યા છે અને ત્યાં સુંદર મજાનો નજારો છે। બાજુમાં માતાની મૂર્તિ છે ખોડિયાલમાંની અને અંદર મસ્ત પેઇન્ટિંગ છે બધા માતાજીની, એની ઘટના બધી માતાજી કાળ વખતની પેઇન્ટિંગ। અને આ છે મહાદેવનું મંદિર ત્યાં જ। અને આ મિત્રો છે માતાજીનો ધ્વજ કેવો લહેરાય છે, ત્યાં જ મંદિરમાં માતાજીને શ્રીફળ વધારે છે। અને મિત્રો તમે જોઈ રહ્યા છો ખોડિયાર ડેમ, ત્યાંનો પાણીનો એક દરવાજો ખોલ્યો છે અને તમે જુઓ કે કેવો સરસ મજાનો વ્યૂઝ બતાવે છે, ત્યાંનો નજારો, પર્વત છે, ઝરણા છે, બાજુમાં મંદિર છે અને ત્યાં માતાજીનું મંદિર છે, જૂનું થાનક, અને તમને દર્શન કરાવીશું। ચાલો તો બન્યા રહો વ્લોગમાં। અહીંથી સીડીઓ ઉતરી અને આપણે જવાનું છે મંદિર તરફ। ઘણા લોકો આવે છે દર્શન કરવા રોજે। અને આ છે માતાજીનું મંદિર અને ત્યાંનો નજારો, અને માતાજીના દર્શન તમને કરાવીએ। અને આ છે માતાજીનો પ્રાગટ્ય સ્થાન અને આ છે માતાજીનું મંદિર। દર્શન કરી લેવી પછી આપણે જશું મસ્ત મજાના વ્યૂઝ જોવા। તો તમે જોઈ રહ્યા છો કે મારી પાછળ કેવું સરસ મજાનું ઝરણું જાય છે, પાછળ મોટા મોટા પહાડ છે, મસ્ત નજારો છે। અને આપણે દર્શન કરવાના છે માતાજીના મંદિરના ગુનાના, તે ત્યાં એમ કહેવાય છે કે માતાજીની મગર રહી છે। તો ચાલો હું તમને બતાવીશું મંદિરનો નજારો। અહીંયા મોટી સાંકળ મારી છે, કારણ કે વ્યક્તિ ઓલી સાઈડ જાય નહીં, તે છતાં પણ વ્યક્તિઓ જાય છે, તો આપણે જઈશું અને જોઈશું કે કેવો નજારો છે સુંદર મજાનો। કહેવામાં આવે છે કે આ ગુનો બહુ જ પ્રાચીન છે અને તેમાં એમ કહેવાય છે કે માતાજીની મગર રહી છે। અને સુંદર મસ્ત મંદિરની બાજુમાં જ ત્યાં સામે ગુનો છે મોટો, નદી, કે એમ કહેવાય છે કે ગમે એટલો કાળ પડે ને તો ત્યાંનું પાણી સુકાતું નથી। અને એમ પણ કહેવામાં આવે છે કે માતાજીની મગર આમાં જ રહી છે। ઘણા લોકો અહીંયા આવે છે, ફોટો શૂટ કરવા આવે છે, સરસ મજાના ફોટો પિક કરે છે, વિડીયો બનાવે છે, ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકે છે, તે અહીંયાની જ છે। અને જો મેં થોડાક વિડીયો ઉતાર્યો વ્લોગ બનાવવા માટે અને થોડાક ફોટા પાડ્યા હતા, અને હું અને મારો ફ્રેન્ડ અમે બની ગયા હતા દર્શન। તે સામે દેખાય ને તે ધારી છે। આ મારો નાનો એવડો વ્લોગ મેં બનાવ્યો છે પહેલો, તો મને સપોર્ટ કરજો અને મને મોટિવેશન દેજો। થેન્ક યુ। અને જો મિત્રો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને મારી નાની એવડી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ વેરી મચ।